ગુજરાતથી મુંબઈ જતી ગુડ્સ ટ્રેનના ડબ્બા પાલઘર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી પડ્યા। ગુજરાતથી મુંબઈ જતી ગુડ્સ ટ્રેનના કેટલાક ડબ્બા આજરોજ પાલઘર રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી પડ્યા હતા। ગુજરાતથી નીકળેલ માલગાડી પાલઘર સ્ટેશનના ગુડ્સ ટ્રેક ઉપરથી પસાર થઈ રહી હતી, ત્યારે એન્જિન બાદના કેટલાક ડબ્બા ટ્રેક ઉપરથી નીચે ઉતરી ગયા હતા, જેને લઈ ખુલ્લા ડબ્બામાં બાંધેલી લોખંડની પ્લેટોવાળી રોલર પણ ખુલ્લા નીકળી ગયા હતા। હાલ ડબ્બાઓને ફરી ટ્રેક ઉપર ચડાવવાની કામગીરી દરમિયાનમાં મુંબઈથી આવતી ટ્રેનો મોડી પડી શકે તેમ છે। ઘટનાને પગલે હાલ રેલવે વ્યવહાર ધીમી ગતિએ શરૂ કરાઈ રહ્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।